તો જય માતાજી મિત્રો, હું છું વંદના વંદે માતરમ. અત્યારે આપણે છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ 3 અને અત્યારે વાગી ગયા છે 9:30. તો ચાલો જોઈએ કે આપણી બધી જ દીકરીઓ જે છે અત્યારે શું કરી રહી છે. તો ચાલો એમના જોડે વાત પણ કરીએ. તો આ છે આપણી દીકરી દર્શના વંદે માતરમ. તો શું કરે છે? હું બીએડ સેકન્ડ યરમાં છું અને હાલમાં ઇન્ટર્નશીપ આણંદમાં MS મિસ્ત્રી સ્કૂલમાં લીધું છે. અત્યારે શું કરતી હતી? અત્યારે હવે જમીન આવી, પછી એક ફ્રેન્ડ છે એમને નહીં હાર લાગતું તો એમના ત્યાં થોડી વાર બેઠી, પછી અહીંયા હવે હું સ્ટડી કરીશ. અત્યારે રાતે તું સ્ટડી કરીશ? ઊંઘીશ નહીં? ના. તો શું બનવાનું છે તારે? તારું સપનું શું છે? શું બનવું છે? શું બનવું છે? ટીચર. ટીચર બનવા માટે શું કરવું પડે? એક તો બીએડ કમ્પલસરી હોય અને થોડો અનુભવ જોઈએ ટીચરમાં કે આ લાયકાત, અને એમાં બોલવા ચાલવાની આવડત, થોડું જ્ઞાન. પછી બસ. અને આપણે સંકુલની દીકરીઓને ભણાવીશ ને પછી તું? હા, ચોક્કસ. ચોક્કસ ને? હવે ચોક્કસ. બસ. બીજું સેવા નહીં કરવાની ને તારા આગળ જઈને? કરવાની જ નહીં. તો એ તો કરવી જ પડે. એ તો કરવી જ પડે નહીં. તો આ લોકો બી સ્ટડી જ કરી રહ્યા છે. કેમ અત્યારે અડધી રાતે? કાલ ચેક કરવાના છે સ્કૂલમાં. સ્કૂલમાં ચેક કરવાના? હા, રાતે વાંચો છો તમે લોકો? વાંચવાનું તે હજુ લખીને વાંચી લઈશું. લખીને વાંચો એમ? તો શું બનવાનું છે? IPS ઓફિસર. ડોક્ટર. તો આ છે નેહા વંદે માતરમ. શું કરી રહ્યા છો તમે? સ્ટડી કેટલા વાગ્યા સુધી સ્ટડી કરો તમે? રાત્રે બે અઢી વાગ્યા સુધી. એટલું બધું? ટેસ્ટ હોય તો 2-2:30 વાગે, કાં તો 12:30 વાગે સુઈ જઈએ પછી. એટલે રોજ તમે ભણો જ છો? હા. શું બનવાનું છે? ઇન્ડિયન આર્મી. જય હિન્દ. તો આ પણ છે આપણી સંકુલની જ દીકરીઓ. તો શું નામ છે તારું? શ્વેતા વંદે માતરમ. તારું? પ્રાચી વંદે માતરમ. હિરલ વંદે માતરમ. શું કરી રહ્યા છો તમે લોકો? અત્યારે અમે સ્ટડી કરી રહ્યા છે અલગ અલગ સબ્જેક્ટની. કયા સ્ટાન્ડર્ડમાં છો તમે લોકો? 11th સાયન્સ. 11th સાયન્સ. કઈ સ્કૂલમાં? નોલેજ. શું બનવાનું છે? બધા ડોક્ટર? હા. તો ડોક્ટર બનવા માટે શું ભણવું પડશે ખબર છે? હા, ખબર. શું? ખૂબ જ પરિશ્રમ, મહેનત, હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક. તો તમે જોયું જ હશે વિડીયોમાં, આપણી બધી જ દીકરીઓ પોતાના ડ્રીમ પાછળ દિવસ રાત મહેનત કરી જ રહી છે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તો જય માતાજી.